હાલો મિત્રો, કેમ છો? આજે મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ડિબેટ થઈ અને એણે સંત ધરાના વિજય ભગતની વાત કરી અને નાગદાન ગધેડાની વાત કરી કે આવા લોકલ બનાટ આરે વાત ન કરાય. એટલે આપણે એને જે કરવું હોય એ કરે. અને મેં એમાં મારી અટક પણ બતાવી છે કે અમે 72 શાખાના કાઠી દરબારો છીએ. તો કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને સત્યનો સાથ આપજો અને સૌને શેર કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ દેજો કે આ લોકલ બ્રાન્ડ છે આની યારે વાત ન હોય. જેણે ખુદ બાબા સાહેબનું અપમાન કર્યું હતું, સંવિધાનનું ઉલ્લંઘન કર્યું હતું અને 18 આલમને ભેગા રાખી અને સત્યનો સાથ આપો. જય ભારત, જય સંવિધાન, જય મા સોનબાઈ. સુભાઈ, આ ઓલા ભગત નું હું થયું એમ? ક્યાં ભગત નું? સત્તાધાર વાળા ભગત નું એમાં શું થયું? તેનો હાલે એમ નામ હે હાલે છે એનો વિવાદ એમ નામ. પણ વિવાદ એમ નહીં, મારું એ કહેવાનું છે સાધુ સંતોને આવી મોહ માયા હોવી જોઈએ. મને સામે આવીને બોલવું ન જોઈએ. એને સામે વીડિયાના સમક્ષ બોલવું ન જોઈએ કે ભાઈ ઓલી જે બાઈ નું કે છે એને સામે લાવો, હું સામે આવું ને હું બોલું. એટલું બધું મોટપમાં એ કરે છે. હવે ભાઈ આમાં જો તમને પેલા વાત કરું, એ કોઈ સાધુ સંન્યાસી કે ભેખતારી ગમે તે હોય, હા, સ્ત્રીની બધાને જરૂર પડે. હા, હા, એ તમને કહું, એ બધી જોતા દિગંબર કે છે. દિગંબર નો મતલબ તો શું હોય ખબર ને? અરે ભાઈ, દિગંબર કાં તમારે નસબંધી કરાવવી પડે, બાકી કોઈના બાપ કીધે બંધ ન થાય. એ ખોટી મેટર છે મારા ભાઈ. એમાં હારા હોય તો ભોળાનાથ જેવો જો કદાચ પાર્વતી પાસે ભીલડી બનીને ગઈ તો એક પૈકી નાચવા માંડ્યો તો આ ક્યાં ભોળોનાથ છે? એ બરાબર છે, પણ આ માણસ સામે આવવું જોઈએ કે નહીં? આવી બદનામી થાય છે. પોતાને પૈસાની મોહ માયા છે કે પછી એની મોહ માયા છે, એ મોહ માયા એને હકેલી નથી આવી શકતા. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ઈ પોતે દોષિત છે. દોષિત જ ને, મારું એ જ કહેવાનું. એટલે જ હું તમને ફોન કરતો હતો કે સામે આવવું જોઈએ અને જે હોય એ નિકાલ લાવવો જોઈએ. બરાબર? એટલે એમાં એવું બધું હોય. એટલે એને મુદ્દો શું હોય કે ધર્મના નેજા હેઠળ આ બધા આનંદ મંગલ કરતા હોય છે. પણ હવે જયારે બહાર પડે ત્યારે બધી ખબર પડે. એટલે આમાં હારાનું આવી રીતે હાલે છે ને અમુક પકડાઈ ગયા. આ તો પકડાનો ઈશ્વર, બાકી તો ક્યાં ખબર. નકર ઓલું સાય લેવા જવું ને દોડું હતરવું એવું થાય. એટલે આને એટલે માટે મેં ફોન કરતો હતો કે કીધું આ વસંતભાઈ નું છે એ કેમ હજી કઈ આનો નિકાલ કેમ ન થાય? આવવો જોઈએ ને. હા, એ સંત ધરાની જગ્યામાં આપા બીજા તો માની લો થઈ ગયા, એ આપણે સંત થઈ ગયા. બરાબર? આની મોહ માયા કેટલી છે કે આ ઈ જે ઓલા એનું નામ શું? ઓલા બેન નું, ક્યાં બેન નું? ઓલા બાયુ છે જેનું નામ દે, એનું શું નામ છે? વ્યાસ. હા, ભારતીય વ્યાસ કે શું નામ? હા, એવું કઈ છે ને, વ્યાસ નું નામ છે. એ તો આપણે કઈ એમાં પડતાય નથી. પણ હું કહું છું કે તમે આખી વાત સમજતા બણગા ફેંકો એને કોણ કરે? તમે મુદ્દો સમજી ગયો. અટાણે જો અંધશ્રદ્ધા વિશે આ કમલેશ જાદવ ની કરોડો રૂપિયાના ઓલી આપે, શું કેવાય, આ ચેલેન્જ, પણ તોય નથી આવતા ને. તમે સમજતા ને? કરોડો રૂપિયા એની પાસે કઈક હોય ને દે તો બરોબર. તમે આજ તમારી પાસે, હું કઉ છું, તમે રોડ માં રેકડી લઈને ઉભા છો ને તમે કરોડો નું ફાંકા મારો. જો હું કઉ છું આપણે વાત કરવી હોય ને, જેની ઘરે ગંગાજી જ્યાં પાણી હોય એને કહેવાય ભાઈ તાર ઘઉં પાવા હોય અમારે ત્યાંથી 2 પાણ કાઢી લઈએ. હવે કોરી વાળી હોય ને એમ કઈક તું તાર કઈ ઘટત મને કહી જાય. ઈ આ જગત જોતું હોય તો કેમ નથી કરવાનું? બરાબર છે. હવે અમારે સાંભળો, અમારે ત્યાં સમૂહ લગ્ન અમે આજથી 2 વર્ષ પહેલા કર્યા હતા. હવે ઈ કમલેશ જાદવે અમારે ત્યાં 2 વર્ષ પહેલા 11,000 રૂપિયા લખાવી ગયા હતા, જેના 5 જણા સાક્ષી છે. હવે ઈ ફોને ઉપાડ્યો નહીં અને એને આવ્યો નહીં અને 11,000 રૂપિયા લખાવીને વી ગયો નહીં. એ દીકરીના લગ્ન, સમૂહ લગ્નમાં લ્યો. હવે અને ઈ પછી પાછો અટાણે કરોડો ની વાતો કરે છે.
બરાબર. એ કરોડોની વાતો તો નથી કરતા આપણે, મારા તો વિડીયો તમે જોતા હે. હું તો એને જે હોય એ પ્રમાણે આપણી ચેલેન્જ ચેલેન્જ હું કહું છું એમાં હું જો આગળ તમે એમાં હાલો આજે મારી સાથે તમે મને મદદ કરીને તમને વિચાર શ્રેણી ગેમિંગભાઈ મનસુખભાઈ એમાં એક સમયે હું એનો વિરોધ કરતો હતો ને અત્યારે હું એને સમર્થન આપું છું. હા બરાબર છે. બરાબર. હવે ઈ મુદ્દો છે ને ઈ વિચાર શ્રેણીનો છે. એમાં એનો મતલબ એવો નથી કે હું તમને કરોડ રૂપિયા આપી દઈ, હું તમને આટલા રૂપિયા આપી દઉં, આટલી જમીન આપી દઉં. ઈ બધા એક છે ને ઓવર કોન્ફિડન્સ. હા એ બરાબર છે, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આપણે તો લોકોને એમ કે તમે ઘેરે તમારા માવતર ને પગે લાગો, તમે ઘેરે ભક્તિ કરો, પણ અહીંથી 1 કિલો તેલના પૈસાનો જે તમે કરોડો રૂપિયા, અને ખુખારનો મતલબ હું કોઈ મર્ડર કર્યા હોય ને એને ખુખાર કહેવામાં આવે. ટાઈગર કોને કહેવાય? ટાઈગર ખોટે ખોટું આવું નામ રાખી દીધું. ખુખારનો મતલબ કે કોઈ મર્ડરબાજી હોય ને એને ખુખાર કહેવાય. હું એમ કઉ છું હવે એક સમયે તમને જ હું માતાજી વિશે બોલતો તો તમને દુઃખ થતું હતું, પણ ઈ ધર્મનો નશો હતો, પણ ઈ નશો ઉતરી ગયો તો તમને એની ખબર પડી કે ભાઈ આ ખોટે ખરેખર આ વાત ખોટી છે. એમ માણસને નશો હોય છે. દારૂનો નશો 3 કલાક રહીએ, ગાંજાનો નશો તમને કહો 5-6 કલાક રહીએ, પણ ધર્મનો નશો છે ને એ તો માણસ મારી નાખે ત્યાં લગન રે. હવે તમે આ બકરાનું કીધું, મેં કીધું આવા બકરાને કાપો, જેની ઉપર મેલડી જવાર થાય એ બકરા તમે કાપો, તો ઓલો દેવી પૂજક એક છે ઓલો દેહુર પરમાર, એ કે તમે હિન્દુઓનો એ કે આ ટાર્ગેટ કરો છો. મેં કીધું તો હિન્દુ થઈને બકરા કેમ કાપો? ઈ કયો મને હાલો. આખી વાત સમજતા નથી, એનામાં ભાન જ નથી, એટલે દેવી પૂજક અરે કોઈ દી કોઈ ડિબેટ ન કરે, કેમ કે એનામાં ભણતર નથી. ઈવડા લોકો ભણતર હોય ને તો ઈવડા ઈ જ આગળ ન હોય. તમે સમજતા નથી. આજે અમારી સમાજ જે આગળ નીકળી બધા ભણવામાં શિક્ષણ પાછળ દોડ દીધી. આવડા લોકો ભણ્યા જ નથી, એટલે એને શું છે રખો દાદો ને દેદી દાદી ને ફલાણી દાદો એમાં ઈવડા લોકો પડ્યા છે. એને આપણે બહાર કાઢવાની કોશિશ કરાય નહીં, કેમ કે અજ્ઞાની યારે તમે બથો બેઠાવો તો ગારો ગાયરે આવવાનું થાય. સારા માણસ હારે વાત કરાય, બાકી વાત ન કરે ભાઈ. આ તો તમે મને એટલા બધા ફોન કરો એટલે પછી મારે તમને વાત કરવી પડે, નકર હું એટલી બધી લપ કરવામાં અમારી પાસે ટાઈમ નહીં. અમે શું છે કે જ્યાં તમારી કંઈક તમારો ઉગાવો થાય એમ હોય ભાઈ. જો સારું ખેતર હોય ને એમાં તમે બિયારણ મોંઘું વાવો તો હાલે, પણ ક્યાંક ટાઈસવાળું હોય ને ત્યાં કણે તમે 2000, 2500, 3000 નું કિલો બિયારણ વાવો ને તો બિયારણ ના ન થાય. મનસુખભાઈ, મેં હવે આપણે જેથી ઓલો એક વિડીયો ઓલા ભાઈએ ઉતાર્યો, એ જૂનો વિડીયો એમાં સડે બરાબર. કોને ઉતાર્યો? ઈ ઓલા લોકલ બ્રાન્ડ, આપણે એનું નામ નથી લેવું. તમને નથી કીધું નામ નહીં લેવાનું લોકલ બ્રાન્ડ નું. તમે ઈ નાગદાન ની વાત કરો ને? હા ઈ એમાં શું છે? મારી વાત સાંભળો, એના બુદ્ધિ જ નથી, એને બોલતાય નથી આવડતો, એને એના ઘરે એનો વજન નથી, અહીંયા એની બાયુ ત્રાહીમાં પોકારી ગયું છે. આ તો મૂળ યુટ્યુબ વાળાને બધે હવે એને એના બાપનો ને એનો ભવાડો કર્યો તો ને એના ભાઈ ને માર્યું હતું, એને યુટ્યુબ માં મૂક્યું હતું. તો હવે ઈ કેટલો સારો માણસ છે એની માથે માણસ નક્કી કરી લે સારો માણસ. હા રાજે મારી ગરકી પકડી લીધી મને માંડ છોડાવ્યો ને ફલાણા ભાઈ આવી ગયા ને નકર મને પતાવી દેત ને હવે એનો ભાઈ ને એની ગરીબ કે સોટી ગયા હતા. હવે આ જગતમાં ઉદાહરણ પૂરું પાડવા નીકળ્યો છે. તમે પેલા ઘર સીધ થાવ. હવે એનું ઘરે હાલતું નથી ને ઈ જગતના ઉદાહરણ કઈ હિન્દુ ધર્મ તારો ઘરે હાલતો નથી અને તું બીજાને હિન્દુ ધર્મ ની વાતો કરતો, એનાથી હું મતલબ છે? પણ હિન્દુ ધર્મ કોને કહેવાય? એને હિન્દુ ધર્મ કહેવાય? ઈ એક જ સમાજ ની લઈને બેઠો છે. ત્યાંથી જ કટિંગ થઈ ગયું એમ કહું છું. હિન્દુ ધર્મ પછી ઉદાહરણ જ નથી એમ કહું છું. હા એમ તો કહું છું. ઈ ભાઈ નાગદાન જેલમાં ગયો ને ત્યારે એને છોડાવવામાં સામીન કોઈ પડે એમ નતું એમ કહું છું. 1 મહિનો જેલમાં રહ્યો ત્યાં હિન્દુ ધર્મ વાળા ક્યાં હતું કઈ? હવે તારા ઘરના કોઈ તારી મુલાકાત લેવા નથી આવ્યા. એટલે ઈ બાબત લોકલ માણસો હોય એની હારે તમે નાગદાન હારે મારી ડિબેટ નહીં સાંભળો. નહીં એ વાત સાચી. કેમ કે તોય જો અટાણે કરણ સાંથળિયા છે ઈ એની ચેનલમાં મારો ફોટો રાખે છે અને મારા ફોટા રાખેલ છે ને એમાં વ્યૂ જોઈ લીજો. તમે એની આખી ચેનલમાં ચેક કરજો. એને ખબર છે કોઈ પણ સંજોગે મનસુખ ગોવિંદ ને વચમાં ઇન્વર્ટ કરો એટલે આ લોકો એને જોઈ. પણ આ તો આ નોકરીના પેટનો આ તો મારી પાછળ પડી ગયો. મારા રોજ 2 વિડીયો બનાવે. બોલો એ બદનામી થી આ નાગદાન લોકલ બ્રાન્ડ. તમે સમજતા ને એમાં પડવાનું જ ન હોય. ઈ ગમે એટલે વિડીયો બનાવે તો એનાથી દુનિયા છે ને ભાઈ અરીસો છે. પણ એટલું એનો મારી ચેનલમાં પછી હવે એને કીધું છે. હવે છેલ્લે પછી તમને લીધા કે મનસુખભાઈ હનુમાન દાદાને અપમાન કર્યું. એલા ભાઈ હનુમાન દાદાનું નથી અપમાન સમજતા નથી ભાઈ. જો મારું નામ બધી ચેનલો વાળા લે ઈ તમને કહી દઉં કેમ કે એને ખબર છે. તમે કહું છું હું તમને કહું છું કે આ યુટ્યુબ ના માધ્યમ થકી વિડીયો મૂકીને તમે જોઈ લીજો. જેમાં મારા ફોટા મારેલા છે એના વ્યૂ જોઈ લીજો. કરણ સાંથળિયાની આખી ચેનલમાં જોઈ લીજો. મનસુખ ગોવિંદનો ફોટો માર્યો છે ને એમાં કેટલા જણે જોયું સી જોઈજો અને એને મૂક્યા સી જોઈ લીજો. હા બરાબર છે.
તમે ખાલી ચેક કરો અને નાગદાનની ચેનલમાં ચેક કરો તારી વેલ્યુલેશન હું છે ને એમાં કોમેન્ટો જોઈ લો. હવે એમાં હું છે ઓલા ભુવા ભરાડી હોય ને એના સમર્થન વાળા હોય એ 2 જણા એમાં ગાયું કાઢી હોય મનસુખ હરામીનો છે પણ એનાથી કઈ હરામી નો થઈ જાય. ના ના બરાબર છે. કદાચ 3 જણા કે મનસુખ હરામીનો છે તો એનાથી મને કઈ ફેર ન પડી જાય ભાઈ. મને કે આ હકુ કાઠી નથી બરાબર. હકુ સાંભળો એમાં અકુભાઈ તમને એક કહી દઉં કે તમે એવી મેટરમાં આવા લોકલ માણસોનું મગજમાંથી કીડો કાઢીને ખાય જેને તમને કહું કચરો વાળી નાખી આવે ઉકળે પછી એમાં ઘડીક થઈને જોવા ન જવાનું હોય. ઈ ગમે ત્યાં ઢગલા હોય ત્યાં નાખેલા ઉકળા બધા ક્યાં થાય જે કચરો હોય ને ઈ કચરો કાઢ્યા પછી પાછો એને જોવા ન જવાય કેવો કચરો એ વાત સાચી તમારી. એમ અમે આ કચરો કાઢીને કહો તમે નાગદાન કરે છે મારી ડિબેટ એક ઓડિયો મૂકે આ તો ઈ પછી બહુ કઈક હોય ને મને કોક કે ને તો હું મારામાંથી ફોન કરું. હમણાં એને 5-7 દી પહેલા મારા ફોન 2 કર્યા મેં ઉપાડ્યા જ નહીં. લ્યો કેમ કે એવા લોકલ માણસો અરે જેની ઘરે વેલ્યુ ન હોય જેની ગામમાં વેલ્યુ ન હોય એવા માણસ અરે વાતો કરીને આપણી કિંમતી સમય બગાડાય નહીં. અને તમે એને ઈ મગજમાં કીડો કરી ગયો છે મારું આમ કરે એને મૂકવા દો ને કોઈ એને મૂકે શું થાય. કરનાર વ્યક્તિ હશે ઈ શબ્દથી તમારી તુલના કરી લે. બાકી ગધેડા હોય ઈ તો તમને કહું નાગદાન ને કે વાહ મારા નાગદાન ભાઈ કેમ કે એને ખબર છે કે એની માઇલો છે. હું કે ખબર છે ઈ માઇલા હોય ઈ કરતા હોય આપણે ઈ નહીં જોવાનું. મનસુખભાઈ તો તું ભાઈ જે ઓલા હિન્દુ ધર્મ નો બદનામ કરવા વાળા છે ને એનો સાથ દે. હવે આમાં કોણ હિન્દુ ના ધર્મ નો બદનામ કરે છે એને હિન્દુ ની ખબર નથી ને એને સનાતન ની ખબર નથી. એને કઈ એક વસ્તુ બોલ ખાલી 2 દુઆ બોલે હિન્દુ બની નો જવાય 2 દુઆ બોલે સનાતની નથી બોલી જવાતું. સનાતની એને કહેવાય જેને સર્વોપરી બધી સમાજની માથે જેને એને સનાતની કહેવાય. હવે તને તું જાતિવાદી કીડો છો તને હું ખબર પડે ભલા માણે. હવે તને એ ખબર નથી તને આહિર સમાજ ની ખબર નથી કે આહિર સમાજમાં શું થયું છે. ખાલી દેવાજ બોદર ની વાત કરી દે ત્યારે આહિર નો બની જવાય. અરે આ તો કઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ હતી એ તમને ખબર છે ને. હું એમ કહું છું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કઈ છે તો નામ કોનું લેવાય છે એમાં દલિતોનું નામ લેવાય છે ને. તમે આટલા બધા ફોન કરો ને એટલે હું આ તમારી આટલી વાર વાત કરું છું ન કરું. હું મનસુખ ગોવિંદ અત્યારે બોલે નથી એમ કહું છું મારી આ તો મનસુખભાઈ તમારી હારે મિત્રતા છે ને એટલે હું ફોન કરું. બાકી વચનભાઈ ને કોઈ બી ખોટા નો ફોન કરું અંકિતભાઈ ને ન કરું હું કોઈને ન કરું. મારા માટે તો 18 આલમ હરખું છે. હું તો એમ આ તો તમને વાત કરું કેમ કે અમારે શું હોય ખબર છે કે અમારે એક શબ્દ છે તમારી હારે વાત કરવાની મજા આવે છે. અને તમે મને જે જરાક માની લો કે આપણે ઈ કે મનસુખભાઈ જેમ કઈ ને એમ હકુભા કરે હું તમે કહો એમ હું કરું છું. આ જગત છે ને એને કોઈને હું એક એવું વ્યક્તિ છું કે હું બધાને એવું કહું છું કે હું કહેતો નથી કોઈને મારામાં કોઈ સત્તા નથી. આ મહાપુરુષો કહી ગયા ને એની વાતો કરું છું. મેં મારા બાપાની વાત કરી કઈ નહીં મારા ઘરની વાત એ કઈ કરી એક વિડીયોમાં કરી સોવણી જબાની તો હવે નથી. ઈ છે ને ઈ મનોરંજન છે. હા એમ ઈ છે ને ઈ મારા ઘરની ઈ મારા બાપ માંથી હું મનોરંજન કરતો હોઉં છું. મનસુખભાઈ હવે ઈ બધાને જવાજો ફેરે એક જાદો ભવન અવાજ કાઢી નાખો. ઈ આમાં નો નીકળે એનું કારણ છે ઈ અમારે છે ને જો મારી વાત સાંભળો તો હું કાઢું મારી સાંભળો. હા ઈ છે ને ઈ પ્રોગ્રામ ની વસ્તુ છે. ઈ આમાં ઓડિયા વિડિયામાં ન હોય એમાં ભવાઈ મંડળ થાય એમાં હું જે હા કેમ કે મજા આવે છે કુદરતી. અને શું છે કે માતાજીને જેને માનવા હોય એને માને. અમે માનીએ ન માનીએ તમારો વિષય નથી અમારો વિષય છે. અને નકરો હાલી જ મેળો છો પેલા મસાણી મેલડી મામાન. હવે મસાણી મેલડી તો માની લો કે એક ખોખાર મેલડી ના મેલડી પેલા વાત કરું આ હમણાં અમારા ગોંડલમાં કમઢિયા સરકાર પકડાણી જુગાર રમતા. હવે પબ્લિકે એને પૈસા દીધા મામાના નામે પૈસા ઉઘરાવ્યા અને રાતે જુગાર રમો. હવે ઈ કોને ખબર હતી આ તો પોલીસે પકડ્યા તે ઓલો મામો બસાવવા ન ગયો ને ઓલા મામા પૂગી ગયા ખાકી મામા. એટલે આમાં બધું આમ જ છે. આ ધર્મના નામે રૂપિયા જો કાલનો જે ઓડિયો છે કરોડો રૂપિયાના સોનાના હાર ઝર ઝવેરાત મંદિરના મહંત પાસેથી નીકળ્યું. ચાલો વિચાર કરો. હવે ફોર્ચ્યુનર માં ફરે ઊંચી ગાડીઓમાં ફરે આ પબ્લિક પાસેથી ભીખ માંગીને ઈ લોકો જલસા કરે. હવે ઈ એક એને ખબર નથી સાહેબ કે જો એના ઘરે કઈક પરચો હોય તો એને પબ્લિક ભેગી કરવાની ક્યાં જરૂર છે.
હા બરાબર છે. હે આ જગત ને પણ આ જગત છે ઈ તમારા શબ્દ પારખું હોય, આ જગત છે ને હીરા પારખું હોય, એની હારે કદાચ 2 મિનિટ તમે મૌન કરો ને તો મૃત્યુ મીઠું થઈ જાય. હા બરાબર છે. બાકી ગધેડે હારે વાતો કરીને આપણી જિંદગી બગડે, એમાં આપણે પડાય નહીં, કેમ કે કિંમતી સમય છે. અને આ શબ્દ છે ને એ કિંમતી છે, જ્યાં ત્યાં વેડફી નખાય નહીં. એમ નહીં, આ એક જાતનો ગધેડો ને કીડો જ છે ને એક જાતનો, એટલે આપણે એની હારે વાત ન હોય, બરાબર ને? નો ઈ ગમે ઈ કરતો હોય ને એમાં ધ્યાન ન દેવાનું. તમે આખી વાત હવે ન દઉં, હવે એનું નામ જ નહીં લેવાનું. હવે ભલે વડિયા ઉતારે, હું તો શું ઈ તો ગમે એટલા વિડિયા મૂકે. આ મનસુખભાઈ, દુનિયામાં એની જેવા માણસો હોય એની લાયક. જો મનસુખભાઈ, મારી વાત સાંભળો. આજ લગી મેં અકુબા કાઠી કીધું ને, અમારી અટક છે સોંડિયા, બરાબર? અમે વરુના ભાણેજ છીએ, મારા બાપુ સાંધુના ભાણેજ છીએ, અમે 72 શાખાના કાઠી દરબાર છીએ. તુલસી શ્યામ બાપા અમારે ઈષ્ટદેવ છે, તુલસી શ્યામ, બરાબર? અને અમે ખાસર, ખુમાણ, વાળા, જેબલિયા, બસિયા, ગીડા, કોટીલા, ધાકડા, વરુ, સાણસુર, જોંડિયા, આવા બોરીસા, જે દાન બાપુ હતા ને સલાળા, દાન આપા દાના, તમારા કાઠી દરબારે હતા, બરાબર? એટલે આપણે કોઈને કઈ, આ તો શું છે કે એક કાઠીનું નામ પડી ગયું ને એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં આપણે અટક નથી કેતા, નકર અટક અમારી સોંડિયા છે. બોલો. કાંઈ વાંધો નહીં. એમાં અમે તો અમે શું છે કે અમારે કોઈ અટક બટક થી એનાથી. આ તો તમને શું છે કઈ નાગદાન નું પૂછડું મૂકો નહીં, એટલે નાગદાન ને છોડી દેવાનું. કઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં તમ તારે.